શ્રીમદ ભાગવતના એ મૂળ શ્લોકોના સંદર્ભે ચિંતન કરીશું તો ખરેખર ખૂબ આનંદ આવશે. આ કૃષ્ણ તત્વ જ એવું છે વાલા ભક્તજનો કે આજ સુધી એના ઉપર ખૂબ લખાયું છે, ખૂબ બોલાયું છે. ભારતમાં જન્મેલો કદાચ કોઈ એવો કવિ કે લેખક નહીં હોય કે કૃષ્ણ માટે કલમ ચલાવ્યા વિના જેણે પોતાની કલમને વાંજણી રાખી હશે. લાઈફ લેસન્સ ફ્રોમ કૃષ્ણ. કોઈ કહે કૃષ્ણ મારી દ્રષ્ટિએ ઘણી વાર તો એવું પણ જોવા મળે કે ચાની ચુસ્કી લીધા વિના પાવર ચડે નહીં, ત્યાં વિના કલમ પણ ચાલતી ન હોય ને એ કૃષ્ણને બોલે કે લખે એ હોય પણ કેવા. પણ આ વખતે વાલા ભક્તજનો કૃષ્ણ મારી દ્રષ્ટિએ નહીં, આપણે કૃષ્ણને વ્યાસજીની દ્રષ્ટિએ જોવા છે. હરિવંશ મહાભારતની અંદર પણ કૃષ્ણની વિસ્તૃત ગાથાઓ છે. ત્યાં એક કદાચ રાજનીતિજ્ઞ કૃષ્ણની કથાઓ છે, ઐતિહાસિક કૃષ્ણની કથાઓ છે. પણ શ્રીમદ ભાગવત અને એમાં દશમ સ્કંદની જે કથાઓ છે એ તો પરમ પ્રેમથી પ્રાપ્ત એવા કૃષ્ણની કથાઓ